હાય લવલી પીપલ, ધીસ ઇઝ મી કૃષ્ણા. અને આજ મારી બહુ ઈચ્છા હતી કે હું થોડીક વાતો કરું, કેમ કે હું બહુ કંટાળી ગઈ હતી કે હવે કંટાળો આવે છે ને જીવનમાં કાંઈ જીવવા જેવું નથી. અને પછી બધાએ લોકોની જેટલી એક્સપેક્ટેશન છે મારી ઉપરથી એમાં તો હું ઝીરો જ આવી છું અને હું તો બધામાં ફેલ જ થઈ ગઈ. તો એમ લાગે કે હવે જેમાંથી મને બધું પ્રાપ્ત થવાનું છે, ધનરાશિ ને એ બધું, તો એના માટે એક વિડીયો બનાવીએ. તો વિચાર્યું કે આજ શું ટોપિક ઉપર વાત કરું. પછી મને યાદ આવ્યું કે મારા જીવનમાં હું બધું રંગીન રંગીન કરતી જ રહું છું. પછી હું તમને કહું કે શું થયું. એ વાત એટલી એવી છે અને પાછા અમુક એવી વાતો કરવા મારામાં કમેન્ટ કરવા આવી જશે કે શું કૃષ્ણાબેન વાતો કર્યો છે, આ તો અમને ખબર હતી, આમ હતી તેમ હતી. તો એમ લાગે કે ભાઈ વાતો કરવાનું જે કામ છે ને એ જ મારું છે અને આ ઇન્સ્ટાગ્રામ છે એ મારું કરતા ધરતા છે. એટલે તમને ગમે કે ના ગમે, તમે યુ કેન સ્કીપ માય રીલ્સ એન્ડ સ્ટોરીઝ એન્ડ એવરીથિંગ એન્ડ યુ કેન મ્યુટ મી ઓલ્સો. એટલું ઇંગ્લિશ મને બોલતા આવડે છું. તો વાત એમ હતી કે છે ને મેં ગઈકાલે વાળમાં કલર કર્યો છે. જો કે આ ફિલ્ટરમાં એટલું દેખાશે નહીં અને તમને હું કહી દઉં કે હું જીવનમાં બહુ એવા કામ કરીને બેઠી છું કે જે મને એવું લાગે કે એવું કે આવું કરવાથી કૃષ્ણા યુ કેન લુક કુલ એન્ડ યુ કેન ફીલ ધ વાઇબ. તો આઈ એમ લાઈક કે ઓકે, આઈ જસ્ટ વોન્ટ ટુ ફીલ દેટ વાઇબ. તો મેં કીધું સારું ચલો હવે તમને પાછી હું મારી થોડીક હિસ્ટ્રી કહી દઉં, કેમ કે મને વાતો કરવાની બહુ ગમે છે અને આઈ જસ્ટ લવ ટુ ટોક. અને જ્યારે હું વાતો કરવાના મૂડમાં આવું ને ત્યારે જ, બાકી મને કોઈ બોલાવે ને પછી મને ના ગમે તો હું વાતો નથી કરતી. આઈ એમ ટુ ઇગોસ્ટિક પર્સન કે મને બહુ ઈગો છે, અહંકાર, એટીટ્યૂડ નથી ભાઈ, એવું કાંઈ નથી. બહુ હવે હું સાવ એકદમ આમ બિચાકડી બની ગઈ છું જ્યારથી મેં મારા પગ ઉપર ઊભા રહેતા શીખ્યું ને ત્યારથી. અને પહેલાં હું મારા બાપુજીના પૈસા વાપરતી હતી ત્યારે આઈ એમ લાઈક કે હું તો બહુ એટીટ્યૂડમાં રહેતી હતી. જ્યારથી મેં મારા પૈસા વાપરવાનું ચાલુ કર્યું તો મને બધી અક્કલ ઠેકાણે આવી ગઈ છે ને આમ લાઈક કે મને હવે બધી ખબર પડી ગઈ. સારું, તો ચલો બેક ટુ દેટ વાત. તો વાતમાં એમ છે કે છે ને હું પહેલાં જ્યારે હું સાવ કોલેજમાં હતી, 22 વર્ષે, તમને ખબર ને આવા લોંગ હેરનો આપણે કેટલું ઓબ્સેશન હોય, અને મને હતું. અને મારા લોંગ હેર એટલા મસ્ત હતા, થીક હતા, લાંબા હતા, કાળા હતા અને એકદમ સુંદર વાળ હતા. પણ તોય આઈ એમ લાઈક કે નહીં, હું તો લિટરેચરની સ્ટુડન્ટ છું અને ફેમિનિસ્ટ, ઇક્વાલિટી ને આવું બધું, હું તો લિબર્ટીમાં બહુ બિલીવ કરું છું. અને પહેલાં વાળ તો કપાવવા જ પડે. તો આઈ એમ લાઈક કે ભાઈ પહેલાં મેં આમ ઓલું સાધના કટ કરાવ્યું જેમાં એટલી લટો આવે એવું કરાવડાવ્યું હતું. અને ધેન પછી મેં છે ને એટલા બોબ કટ ટાઈપ કરાવ્યા હતા. અને પછી જેવી હું માસ્ટરમાં આવી અને MSUમાં ગઈ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અને ભાઈ આઈ એમ લાઈક ઓકે આઈ હેવ ટુ ચેન્જ માય સેલ્ફ. તો જ તો બધાને ખબર પડશે ને કે હું લિટરેચરની સ્ટુડન્ટ છું. તો લિટરેચરના જે સ્ટુડન્ટ હોય એને ખબર જ છે, ઇંગ્લિશ લિટરેચરના વાત કરું છું, એ લોકો થોડાક આમ એવા ટાઈપ હોય કે ઓકે આઈ વોન્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ. ને આ લોકો કેવું વિચારે છે, આમ કરે છે, તેમ કરે છે, ઇક્વાલિટી, ફેમિનિઝમ, બ્લા. તો એવું બધું તમને થાય અને મને થયું હતું. અને ધેન આઈ ડીડ અ હેર કટ અને એ મેં બોયકટ વાળ કરાવી દીધા. બોબ કટમાંથી એટલા જે વાળ હતા ને એમાંથી સાવ અહીંયા આવી ગઈ અને બોયકટ વાળ હું કરાવી આવીને એમ લાગે કે ઓકે હવે હું તો મારી જિંદગી છે એ એકદમ બદલાઈ જશે. ધેન પછી તમને ખબર જ છે કે એવું કાંઈ હોતું નથી. પછી જોયું મેં કે ઓકે મને જેવા વાળ ગમે ને એવું બધું મેં કરાવી લીધું. મને ગમે એ બધું મેં મારા જીવનમાં કરેલું છે. અને પછી એ વાતનો મને કાંઈ રિગ્રેટ નથી કે મેં 22 વર્ષે મારા વાળ છે એ બોયકટ કરાવ્યા. આઈ એમ લાઈક કે આઈ એમ ફકિંગ પ્રાઉડ ઓફ માય સેલ્ફ. કે જ્યારે છોકરીઓ એ ઉંમરમાં એવું હોય કે એનો બોયફ્રેન્ડ છે એને વાળ કપાવી દેશે કે એના પેરેન્ટ્સ ના પાડશે, અને આઈ એમ લાઈક કે બાપુજી હું તો વાળ કપાવીને, તો બાપુજી કહે કે તું છોકરાના સલૂનમાં ગઈ હતી કે છોકરીઓને? મેં કીધું બાપુજી હું જે છોકરાનો સલૂન હોય ને એને વાળ કપાવીને આવી ગઈ. તો એ કે વાળ કપાવવાના ત્યાં 800 રૂપિયા લીધા ને અમે તો 40 રૂપિયામાં વાળ કપાવ્યા. એમ લાઈક કે આઈ એમ યોર વેરી એક્સપેન્સિવ ડોટર. એટલે આવા નાના મોટા ખર્ચા, અને નાના મોટા નહીં, મારા બાપુજીના બહુ બધા પૈસા મેં વાપર્યા છે અને એની મારે ભરપાઈ કરવાની છે આમાં ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા કમાઈને. તો બેક ટુ ધ પોઈન્ટ. તો પછી મેં આવા વાળ છે ને એ કરાવી લીધા અને આઈ થોટ કે આઈ વિલ ચેન્જ એવરીથિંગ ને આઈ વિલ લુક કુલ. તો એકચ્યુઅલી હું બહુ મસ્ત લાગતી હતી, સારી લાગતી હતી અને બહુ મજા આવતી
આવતી હતી, પણ પછી મને ખબર પડી કે આ રિયાલિટી ને બિયાલિટી ને ભાઈ. અને હવે જેમ જેમ મને સમજણ વધતી જાય છે ને ભાઈ, એમ જિંદગી જીવવાની કાંઈ મજા નથી આવતી ને એમ પાછળ લોકોથી હું હાવ એટલે હાવ દૂર થઈ ગઈ. જેને મેં આમ મારા હૈયા ઉપર બેહાડીને રાખ્યા હતા ને જેના નામ મેં અહીંયા લખ્યા હતા ને એ મને કોઈ ગમતા નથી, અને જેણે મને આંખો ઉપર બેસાડી હતી ને એમને હુંય નથી ગમતી. તો હિસાબ બરાબર છે. આઈ એમ લાઈક કે હિસાબ બરાબર છે. પછી મને એમ થયું કે હવે આવું બધું કાંઈ વિચારવું નથી, ચલ કૃષ્ણ હવે કાંઈ નહીં, પછી આપણને ગમે એમ જિંદગી જીવવાની. તો આવું વાળવાળી જે વાત છે ને એમાં હું તમને એમ કહેવા માંગતી હતી કે જીવનમાં મેં બધાય તરહના જે કામ હોય ને એ મેં કરી લીધા છે, કર્મ કર્યા છે, કાંડ કર્યા છે, બધું કર્યું છે. અને સ્ટીલ આઈ એમ કે આઈ જસ્ટ લવ માય સેલ્ફ ને આઈ લવ માય સેલ્ફ સો મચ. આઈ એમ સો સેલ્ફ ઓબ્સેસ. તો આવું બધું મને ગમે છે ને મને મજા આવે છે. તો મેં વિચાર્યું, અને પછી જે લોકોને એવું લાગે કે કૃષ્ણા તો બહુ ખુશ છે 24 કલાક, તમને મારી જે સાચી વ્યથા છે એ કોઈને નથી ખબર કે હું મારા જે નિજી જીવનમાં મેં કેટલા કાંડ કર્યા છે અને કેટલા બખેડા કર્યા છે એ ખાલી મારા મા બાપ જ જાણે છે, અને એક અમારો જે લાડલો મારો મનપસંદ વ્યક્તિ છે એ જાણે છે. બાકી બીજા બધાને હું બહુ હોશિયાર ને બહુ એવી લાગતી હોય તો કાંઈ વાંધો નહીં, લગાડજો, મને બહુ સારું લાગે છે. કે કોઈકને તો એવું લાગે છે કે હું બહુ હોશિયાર અને બહુ સારી છોકરી છું, ને કે મારા મા બાપને મારો મનપસંદીદા એ લોકોને હું કાંઈ લાગતી જ નથી. બધાએ મારા વખાણ કરીને કે તમે વિડીયોઝમાં તમને જોયા હતા અને તમે તો આવા સારા વિડીયોઝ બનાવો છો, અને પછી મારા મા બાપ એમાં શું, એ તો વિડીયો બનાવતી હોય, એમાં કાંઈ નવાઈ નથી. તો એમ લાગે ઠીક છે ભાઈ, બધા ઇન્ડિયન પેરેન્ટ્સ છે એ આવા જોઈએ, ને પછી જે મારો મનપસંદીદા મળશે એને એવું લાગે કે કાંઈ નહીં, આ તો રોજ આવું કરતી, હવે ઓન કેમેરા કરે છે, કાંઈ નવાઈ નથી. તો મને કોઈ સિરિયસ લેતું જ નથી. તો આઈ એમ લાઈક કે હવે શું કરું? તો પછી મેં આ વાળમાં કલર કરાવવાનો વિચાર કર્યો કે હું મારા વાળમાં છે ને બરગંડી કલર કરાવી દઉં. અને તમને કહી દઉં કે આ છે ને ઓલો ગોદરેજનો ગાર્નિયરનો મેં કોઈ દિવસ આ વાળમાં ક્યારેય કલર બલર ને મહેંદી મેં નથી લગાવી. ફર્સ્ટ ટાઈમ આઈ એમ યુઝિંગ ધીસ. અને ભાઈ ગાર્નિયરનું જે બરગંડીવાળું જે હતું ને એ જાતે 200 રૂપિયામાં થઈ ગયું, પણ એમાં એટલો બધો કાંઈ કલર નથી આવ્યો. પણ આ ટ્રાયલ માટે હતું કે પછી મને એમ થયું કે ભાઈ બહુ ક્યાંક ખર્ચો કરાવીને પછી મને ખબર પડી કે મારા વાળ મને આ હારા નથી લાગતા, અને પછી આ કલર છે એ મારા થોબડા ઉપર સૂટ નથી કરતો. એની કરતાં મેં કીધું પહેલાં ટ્રાયલ લઈ લઈ. તો પછી ટ્રાયલ છે એ ઓબ્વિયસ છે કે સસ્તામાં જ પતાવવો પડે. તો મેં 200 રૂપિયાનું છે ને રિલાયન્સમાંથી હું એ પેકેટ લાવી હતી, અને પછી કાલે લગાડી દીધું. અને આમાં તો આ જે ફિલ્ટર છે ને એમાં બ્લેક વાળ જ દેખાય, આમાં નહીં એટલું દેખાય. તો પછી મેં વાળ છે એ કલર કર્યા છે, પણ આમાં તમને કોઈ નહીં દેખાય. અને એટલો બધો કાંઈ કલર આવ્યો નથી, 200 રૂપિયામાં કેટલું થાય એટલું જ થાય. તો પછી મેં વિચાર્યું કે હવે હું જ્યારે મારા ઇન્સ્ટાગ્રામમાંથી બહુ પૈસા મને આવશે ને, અત્યારે બહુ એટલા પૈસા નથી, એટલે મેં કીધું કે અત્યારે તો 200 રૂપિયાનું જ બજેટ છે. જ્યારે બહુ પૈસા આવશે ને ત્યારે હું મારા વાળ એકદમ બરગંડી છે ને એકદમ પ્રોપર સલૂનમાં જઈશ અને કરાવડાવીશ વાળ એવા. અને પછી જે લોકોને એવું લાગે હું બહુ પૈસાવાળી છું, ભાઈ તમને નથી ખબર કે હું કેમ કરીને પૈસા ભેગા કરું છું, શું છે એ તમને સ્ટોરી કાંઈ નથી ખબર. બાકી તમને એવું લાગે કે હું રીચ છું તો તમે માનો, મને કાંઈ વાંધો નથી. તો એ એક વાત થઈ ગઈ. અને પછી મેં વિચાર્યું કે સમજદારી ને બમજદારી ને એવું બધું લઈને હું ફરું ને તો ભાઈ પછી કોઈ માણસ એ મને ગમશે ને. અને જોકે હવે હું બધું કે મને એવું જ લાગે કે ભાઈ આ વ્યક્તિ આવું કરે છે, આમ કરે છે, તેમ કરે છે. અને હવે તો બધી મને ખબર પડવા મળી. પહેલાં ઓલી મૂર્ખી હતી ને એમાં સારું હતું કે એમાં મને કાંઈ એટલે કાંઈ ખબર જ ન પડે. અને અત્યારે આમ લાગે કે ભાઈ મને બધી ખબર પડી જાય. ખાલી ફ્રેન્ડ હોય, ખાલી ફ્રેન્ડ એ મને ફોન કરીને કે કોઈ છોકરો કોઈ મને કાંઈ વાત કહેશે તો એમ લાગે કે આને મારી પાસે આવું કામ હશે, આણે મને આ માટે મેસેજ કર્યો, આ માટે ફોન કર્યો, આવી રીતે મને ટ્રીટ કરે છે, કોઈ મને કાંઈ ગણતું નથી. તો આઈ એમ લાઈક કે ભાઈ હવે મને બધી ખબર પડી ગઈ છે, એટલે તમે સમજી જાઓ કે મને બધી ખબર પડે છે. હવે હું કાંઈ મૂર્ખી કૃષ્ણા નથી રહી. અને ઇફ આઈ પ્રિટેન્ડ કે મને ખબર નથી પડતી તો તમે સમજી જાઓ કે હું ખાલી નાટક કરું છું કે મને ખબર નથી પડતી. બટ ડીપ ડાઉન આઈ નો એવરીથિંગ. મને બધી ખબર પડે છે યાર. અને આ વાત સમજાવતા મારી અડધી જિંદગી નીકળી જશે. અને ઠીક છે, કોઈ લોકો તમને મૂર્ખ સમજતા હોય તો સમજવા દો. મને તો અડધા લોકો કે હું પેળી છું, PhD કરતી વાળી. તો આઈ એમ લાઈક કે
એના વિશે પછી ક્યારેક વાતો કરશું, પણ આજ મારી બહુ ઈચ્છા હતી કે હું વાતો કરું અને તમને મારો ફેસ જોઈને લાગતો હશે કે હું કેટલી કૂલ ચીલ લાગું છું, પણ હું 2 કલાક રોઈને આ વિડીયો બનાવું છું. અને ભાઈ બધાના જીવનમાં બહુ બધા પ્રોબ્લેમ્સ હોય છે. સોશિયલ મીડિયા ઇટ્સ લાઈક કી એવરીવન ઇઝ વિનિંગ એન્ડ કૂલ ને દે આર કે ભાઈ તમને શો ઓફ કરશે આમને તેમને, પણ હું તો તમને કહી દઉં છું ને કે મારે દુઃખ છે, મારે બહુ બધાય દુઃખ છે, પણ સ્ટીલ આઈ એમ ટ્રાઈંગ કે ભાઈ. અને પાછું હું બહુ સમજદારી લઈને ફરું ને તો હું કોઈ માણાને હું મારી પાસે રહેવા ન દઉં. એટલે મેં વિચાર્યું કે હવે હું સમજદારી છે ને એ મારી અહીંયા જ રાખીશ, બહાર આમ નહીં દેખાડું, અને બધા લોકોને હું પ્રિટેન્ડ કરીશ કે આઈ ડોન્ટ નો એનીથિંગ એન્ડ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ દેટ યુ આર પ્લેઇંગ વિથ મી એન્ડ યુ આર પ્લેઇંગ વિથ માય ઇમોશન્સ. નો, આઈ વિલ નોટ ટેલ યુ કે હું આઈ કેન શો યુ કે ભાઈ મને કાંઈ ખબર નથી પડતી. અને સમજદારી એમાં જ છે ને પછી જો તમે બહુ સમજદારી લઈને ફરશો ને તો તમે પછી મારી જેમ રોતા રહી જશો, એટલે તમે બેવકૂફ મૂર્ખ બનીને રહેશો તો જીવન છે સારું લાગશે, ખૂબસૂરત લાગશે. અને થેન્ક યુ સો મચ તમે મારી વાતો સાંભળી. અને કોઈક કહેશે કે તમે આવી વાતો કરવા, પોલિટિક્સની વાતો કરો તો કે અમને ખબર છે, પછી બીજી આમ લવની વાતો કરો તો કે અમને ખબર છે, પછી આવી ખાલી આમનામ વાતો કરે તો કે આવી વાતો થોડી કરાય, બીજી કંઈક જ્ઞાનની વાતો કરો. તો હવે આ મારું ઇન્સ્ટાગ્રામ છે, મારું બધું છે, મને ગમે એ હું કરીશ. બાય લવલી પીપલ. આનું